રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 8 જેવું થાય છે ને આપણે વાડીએ હતા ને વાડીએથી વી કરે, કારણ કે રાતે હજી ભૂનના રખો લે જાગવું જ પડે છે. એટલે હું વી આવ્યો ને હવે આ બધા જવાની તૈયારીઓ કરે છે. અત્યારે ઘડીક વાર જાહે અને એવું બધું છે. ને મારે જવું છે અત્યારમાં ડુંગળીનું વાવેતર કરવા. અને મીરાને દોવાનું તો કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને અત્યારમાં લઈ લીધા બેને બહાર, આગળ તડકો આવે એની રાહ છે. પછી નંદી મહારાજને ત્યાં બાંધી દીધા છે. અને મીરા છે છૂટી, જેમ છે છૂટી આટા મારે ઘડીક વાર. અને આમ જોઈ લ્યો, આ જોઈ લ્યો, જોઈ લ્યો, જોઈ લ્યો, જોયું? જય નંદી મહારાજ, જય નંદી મહારાજ, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા હે ને છૂટી એમનું કડક ભલે એમનું છે ને, જો મસ્તી કરે છે કે બીજા. કાનું શું કરે છે નંદીકુ? હાલો આમ જો, એ હાલો રામ રામ કયો. શું કરે છે એને જો? એ તો સાટવો પડે ને. બસ હવે હાલો આપણે ઓયણી જોડાવાની છે. ટ્રેક્ટરમાં ડીઝલ નહીં નાખવાનું છે ને પછી ઘડીક ખમીને હજી અત્યારે મને જવું, ઘડીક ખમીને પછી વાવેતર કરવા જવું છે. અને ડુંગળીનું જ વાવેતર કરવાનું છે. અને ડુંગળીનું જ અત્યારે કમ્પ્લીટ છે. અને આ ડુંગળી અત્યારે પોતે વવાય છે, હજી ચાલુ છે. શું કરો તમે? ટ્રેક્ટરે સાફ સફાઈ બાકી છે. હાલો તો અહીંયા બધા બેસી ગયા, કંઈક વાડીએ જવાની તૈયારીઓ કરે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. વાડીએ જવાની તૈયારીઓ કરે છે. વાડીએ જાવ છે, થોડું વાવું છે ને. આમાં શું છે? બરી બનાવવા ખીરું. ખીરું તો ક્યાં મોકલાવાનું? બેનની ઘીરે હમઢિયારા. તો આ ખીરું છે બરી બનાવવા માટે. એટલે ભાઈ દુકાને જાય એટલે લેતો જાય. કેમ? તો બાય બેસી ગયા કાબા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. તમારે ઘીરે રહેવાનું? હા, ક્યાં ઘીરે રહે? ના ના, તમે ઘીરે રહ્યો ને. આપણે બે ઘીરે રહી, કાનૂન થઈને. તમારે શું કામ કરવાનું? થોડુંક શાકભાજી ને એવું વાવવું છે. હા, એ થોડું થોડુંક મૂળા ને એવું પછી વાવી દઈએ. મેથી હોતી વાવી દેજો પાછી. હા, મેથી લેતા જાઓ. મેથી ને ધાણી હોય, ધાણી હોત પાછી વાવી દેજો. એટલે ઓલું આપણે જેસીબીને જાહેર કરીને એમાં ખૂંદાણી એમાં પાછી અહીંયા વાડી પાસે થઈ જાય. એ ભલે ને એ પતે તા એ પાછી થઈ જાય. એમ આગળ પાછળ વાવેલું હોય ને તો એમ થઈ જાય ને. હા, ધાણા દેશી ધાણા પડ્યા એ ન કર ઓલી ધાણી, તો ઓલી ધાણી લેતા જજો. અલમથી હવે ધાણા આમથી થાય નહીં. તો ભાઈ બેઠો અહીંયા. રામ રામ ને સીતારામ બધાને. તો એ બધું વાવી દેજો. એ કારીગર શું કરે દીકુ? જો પડશે માથે તો એ પડે જ ને. અને આ મકાઈ ઉગી ગઈ છે. મકાઈ ઉગી ગઈ હાઈ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ ઉગી છે. એમ કાંઈ ઘટે નહીં એવી. જો ઓલી બાજુ ખૂણામાં જેમ હું કહેતો હતો ને, એ ખૂણામાં 2-3 વાતરમાં છે થોડુંક ઓલું ઉગી તો એમાંય છે પણ ઓછી થોડીક. બાકી આમાં કમ્પ્લીટ ઉગી ગઈ. હવે આને કાલ બીજું પિયત આપી દેવું છે આસું આસું. એટલે ટૂંકમાં પસાટે આસું આસું એટલે કે પસાટે ભરાવા નહીં દેવાનું, બરાબર? એવી રીતનું ટૂંકમાં દેવું એટલે વાંધો ન આવે. બાકી એવું લાગશે તો પછી પસાટે કદાચ કોદારીના લીટા કરીને અને સોંપી દેવું. સવારમાં પહેલાં એ કરાવીશું ઘડીક, બરાબર? પછી પિયત આપી દે એટલે ઉગવાની હોય ઉગી જાય. અને ખાસ એમાં ઉગાવો છે પણ બીજા નંબરમાં આ જનાવર રહ્યા ને એ પણ કોક અમુક દાણો કાઢે છે. એમાં શું છે, ખાવા સારું બિસાડા એ શું કરે,
એટલે એની હિસાબે કોક દાણો કાઢે જ હોતી, કારણ કે અત્યારે કંઈ ખાવાનું કાંઈ મળતું નથી. બાકી આ બાજુ છે ને આમાં ક્યાંય કોઈ વસ્તુનો વાંધો નથી. જો ઝૂમ કરીને તમને બતાવું તો આ રીતનો કંઈક ઉગાવો છે. ફર્સ્ટ ક્લાસ. જો બધી ઉગી ગઈ દાણે દાણો. હવે લસણ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. જુઓ તમે લસણ આખો ઘેરો એવો થઈ ગયો છે, કાંઈ ન ઘટે. જુઓ તમે એકદમ સોલિડ. અહીંયા આપણે પાઇપલાઇન દબ્બી હતી, પાઇપલાઇન દબ્બી હાંધા થઈ ગયા બધા કમ્પ્લેટ, કે પાણી નીકળતું નથી. આ લસણે આપણે પી ગયું અને કાકાના સૈણાની હોત પી ગયું, પણ ક્યાંય પાણી નીકળતું નથી. અત્યારે કમ્પ્લીટ થઈ ગયું. આ કાકાના સૈણા છે આપણા જ વાવેલા, એમાં જો કાકા હાથી આકે છે. હવે અહીંથી લસણનો નજારો જોવો તમે. જો છે ગ્રીનરી એકદમ, કાંઈ ઘટે નહીં તમારે. આમાં હાથી આકે છે એકલ્યું, હાથીનું. આપણે વાવવા રાખી એ ઘઉં. આમાં કાલે પિયત આપવું છે, યુરિયા ભેગું ટેકનોજેડ ભેરવીને. તો ટેકનોજેડ યુરિયા નાખશું આપણે 3 થેલી, અને ટેકનોજેડ કેટલું નાખવાનું એ તો બહુ મને ખબર નથી, પણ ટેકનોજેડ યુરિયા ભેગું ભેરવવાનું છે. અને આમાં જો ટ્રાય કરી હતી બલૂનની આંકવાની, બળદથી બલૂનની આંક્યા હતા. 3 ઉથલ વેર્યો હતો, 1, 2 અને 3, પણ નથી. ટૂંકમાં પસાટે છે ને અહીંયા તો હરખું હાલે, પસાટે કડક થઈ ગયું છે, એની હિસાબે પડતું નહીં હોય એટલે ભાઈએ બંધ કરી દીધું. નકર એક દી હાંકવાનું કહેતો હતો, પણ અહીંથી પછી બંધ કરી દીધું. પણ કાંઈ જરૂર નથી. આપણે આમાં ખડ કદાચ છે, ખડવાળું ખેતર છે બરાબર, તો આમાં વેચતા મારી દેવું એટલે પૂરું થઈ જાય. અને દીપડો કદાચ આજુબાજુમાં હોઈ શકે. આ કૂતરા એમ કહે, હું નથી એમ કહેતો. કૂતરા છે ને ઘડીક જો આમ જાય છે ને ઘડીક પાછા વી આવે છે ને ભણે છે ને બહુ એવું કરે છે, એટલે કદાચ દીપડો ત્યાં હોય અગે એવું દેખાય છે મને. પછી તો હોય હાસું. અને એ નાલું રહ્યું ને ત્યાં આપણે પાણીનો નિકાલ, એમાં દીપડો રહે છે હોતી. અવારનવાર અમે તો જોયેલો હોતી, પણ રાતે આપણે આવી ત્યારે ધ્યાન આપણે આપણી સેફટીમાં રહેવાનું, કારણ કે દીપડા તો બધી સેજ હોતી, પણ આપણે આપણી સેફટીમાં ટૂંકમાં રહે એટલે બહુ સારું. તો એ રીતનું છે રાતે. તો બાકી અત્યારે અમારે રાત પાડી પાવર નથી, પાવર તો દિવસ પાડી જ થઈ ગયો છે. પણ મેન વસ્તુ આપણે મકાઈના રખોલે આવતા, હવે એ 1-2 દિવસમાં બંધ હોતી થઈ જાય. અને મકાઈમાં એક કહેતા ભૂલી ગયો, મકાઈમાં રખોલે આપણે આવી પણ ભૂણનું ક્યાંય આવ્યું નથી. આ છે કાકાની ડુંગળી, સફેદ છે. આમ જુઓ તમે 32 દાંતાનું વાવેતર, 1 નંબર, કાંઈ ન ઘટે. તો પછી આ થોડુંક છે ધારોડ ખેતર, એટલે તાણ પાણી ભેગું કોક બી દાણો તણાનું હોય, બાકી એમાં કોક ખાલા છે, બાકી ક્યાંય ખાલા નથી. ને 1 કિલો બી વાવેલું છે. વીઘે 1 કિલો, 1 કિલોને માથે થોડું ઘણું કદાચ ગયું હતું 10-20 ગ્રામ, બાકી 1 કિલો કમ્પ્લીટ વાવેલું છે. જો બધી એક ધારી. પછી હોય જમીન આસા પાતળી, તેમાં થોડુંક કેવરાવે. જા અહીંયા 3 વાતર પીળા થોડાક બતાવે છે. જા 3 વાતર પીળા બતાવે છે. એનું કારણ શું કાકા? આ પહેલાં 3 વાતર પીળા કેમ બતાવે? ખાતરમાં દવામાં કાંઈ ફેરફાર કર્યો તો? હે પોરુકું ધાણાવાળું એ નડ્યું, બાકી ખાતર કે દવા તો બધું હરખે હરખું જ હતું ને. તો પોરુકું ધાણાવાળું ભાઈ નડેલું છે આને. બાકી ઓમ ઘાટા પારવું તો બધું હરખું તમે જુઓ. પણ ઓલી ડુંગળી અને આ ડુંગળી કલરમાં તમે આમાં વિડીયોમાં પણ નરી આખે તમે જોઈ શકો. જુઓ પોરુકું ધાણાવાળું આ 3 વાતર એ છે. આ સેજ પીળાશ માથે છે, ઓલું કાળાશ માથે, એકદમ સોલિડ કલર. અને આમાં થોડુંક ઓલા કલરમાં ફેર છે એમ. અને આ રીતનો કંઈક સૈણાનો ઉગાવો છે. વીઘે 12 કિલો વાવેલા. લ્યો